કદાચ ભવિષ્યમાં કોઈ કારણોસર તમને બીજા મેરેજ કરવાનો મોકો મળે તો શું કરશો તમે? બીજા મેરેજ તો Your real life versus social media. એટલે પહેલા મારે જ ધારો કે તમને પણ અમારી જોડે સિંગિંગ કરવાનો મોકો મળ્યો તો તમે સિંગિંગ કરી શકો? હા મેં તો કરી શકું. તમને લાગે સિંગિંગ ઈઝી છે? ઈઝી નથી પણ તો મને જેટલું આવડે તેટલું તો મેં તો ગાયું. જીન્સ ટી શર્ટ પહેરીને ફોલ નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે લાઈવકાસ્ટ પોડકાસ્ટ સ્ટુડિયોમાં. તો આજે આપણી જોડે છે ગેસ્ટમાં વીરુ કોમેડી અને ત્રિષા સિંગર. હા, મારું નામ બરાબર નથી, તૃષા સિંગર છે. તો એમનું નામમાં કાયમ મિસ્ટેક થાય છે, તો એમને આજે થોડા સવાલ કરીશું ને તમે જે કોમેન્ટ કરેલી છે એનો બી થોડો જવાબ લઈશું. તો વિડિયો લાસ્ટ સુધી જોજો. તો મિત્રો, વીરુ અને તૃષા રાઈટ એ આપણી વચ્ચે બીજી વાર આવેલા છે, તો તમારી કોમેન્ટ જારી રાખજો કેમ કે કોમેન્ટનો બી જવાબ આપશે એ લોકો. તો પહેલો સવાલ મારો વીરુને છે કે તમે સ્ટાર્ટિંગમાં જ્યારે સ્ટાર્ટ કરેલું વિડીયો, બરાબર, બ્લોગર બાબા હાથે જ કરતા હતા, ઇન્ડિવિજ્યુઅલ તો કરતા નહીં હતા, ત્યારે લોકોની કમેન્ટ કેવી આવતી હતી તમારા ફ્રેન્ડ લોકોની, એ થોડું આપણા ઓડિયન્સને જણાવો. તે ટાઈમ પર લોકો ખાલી વિડીયો જોઈ લેતા હતા, કોમેન્ટ બહુ ઓછી આવતી હતી કેમ કે તે ટાઈમ પર કોમેન્ટ કરવાનું એટલું બધું કોઈને ખબર નહીં હતું. બરાબર. એટલે હોશિયાર કોઈ માણસ હોય તેવો કોમેન્ટ કરતા હતા. કોઈ વિડીયોમાં તમારી સ્ક્રિપ્ટ નહીં આવે એવું થતું હતું? અમુક વાર બીજા એક્ટર આવે ત્યારે ઓછા રોલ રહી. ઓછા રોલ રહે કે કોઈ વિડીયોમાં ના બી હોય, સ્ટોરી પ્રમાણે હોય. હા. રાઈટ. તો એમાં કોઈક વાર કમેન્ટ આવે એમના વિડીયોમાં તમે જોઈ હશે કે વીરુને લાવો એવી કોઈ કમેન્ટ આવતી હતી ખરી? એ મારા ફેન્સ હોય તે મેં વિડીયોમાં નહીં હોય તો કમેન્ટ કરે લોકો કે વીરુ કેમ નહીં આવ્યો, વીરુને લઈ આવો, એવું કઈ કમેન્ટ કરે. બરાબર. તો લોકો આ સવાલ આનારું પૂછું છું કે લોકો કાયમ કમેન્ટ કરે છે આપણા વિડીયો પર બી, એ કમેન્ટના જવાબ બી આપણે આપવાના છે, તો એ પછી આપણે અગાડી વિડીયોથી બન્યા રહેજો તમે, તો એનો જવાબ બી મળશે. પણ મારે તમને એ સવાલ પૂછવો છે કે તમે કોમેડી વિડીયો જે બનાવો છો, બરાબર, એમાં સ્ક્રિપ્ટ લખવું મુશ્કેલ છે કે પછી એક્ટિંગ કરવી? એક્ટિંગ કરવી મુશ્કેલી રહી થોડું કેમ કે જેવા ડાયલોગ હોય તેવી એક્ટિંગ કરીને બોલવું પડે. એવું? હા. પણ એ બી અઘરું હોય ને કે ડાયલોગ યાદ કરીને લખવાના, દરેક વખત નવી સ્ટોરી કરવાની, તો એક્ટિંગ જ કેમ અઘરી છે? સ્ટોરી તો લખી દેવાય એમ, એકબીજાના વિડીયોથી આઈડિયા આવી જાય આપણને કે કેવી સ્ટોરી આપણે હવે બનાવવાની છે તે. કેમ કે એક્ટિંગ કરવી ને જેવા ડાયલોગ હોય તેવી એક્ટિંગ કરવાની ને કેમેરા બાજુ થોડું જોવા જાય તો બી કટ કરવું પડે. તો એક્ટિંગમાં બધાથી વધારે હાર્ડ પાર્ટ શું હોય છે? તમે લાંબા ડાયલોગ હોય ત્યારે માથા આવે થોડો. એટલે ડાયલોગ યાદ રાખવાનો હા, બહુ યાદ મુશ્કેલ રાખવું પડે. પડે. તો ત્રિષાબેનને મારો પહેલો સવાલ એ છે કે તમે જ્યારે પહેલી વાર સ્ટેજ પર જાઓ ત્યારે કેવો અનુભવ હોય તમારો? કે ડર લાગે કે ખુશી થાય કે કેવો હોય એ થોડું? ના, એટલે મેં જ્યારે સ્ટાર્ટિંગ કરી હતી હા. આ સિંગિંગની, ત્યારે મોટો સ્ટેજ મળેલો ત્યારે બીક લાગેલી તે ટાઈમમાં, શરૂઆતમાં. પણ અત્યારે હજારો પબ્લિક હોય કે લાખો પબ્લિક હોય, બરાબર. અત્યારે જરા પણ બીક નથી લાગતી મને. પણ ફર્સ્ટ ટાઈમ મને લાગી હતી બીક, લોકોને જોઈને એમ હાથ પગ ધ્રુજવા લાગ્યા હતા. બરાબર. એટલે પહેલી વાર કોઈ મોટું સ્ટેજ હોય તો હા, બધાને જ. હવે તમને હવે મોટા સ્ટેજ પર મૂકી દઈએ, હા. અત્યારે તો આપણે આટલું બોલીએ છીએ પણ ત્યાં નહીં બોલાય બરાબર છે, આપણે. right છે. એટલે મને બી યાદ હોય એ પણ ભૂલી જવાય. ભૂલી જવાય, right છે. પસીના છૂટવા લાગે. હા. તો મિત્રો, આપણા પોડકાસ્ટમાં આજે આપણે ગેસ્ટને બી એકબીજાને સવાલ પૂછવાનો મોકો આપીશું. તો વીરુભાઈને પહેલા સવાલ પૂછવાનો આપણે મોકો આપીએ. તૃષાબેન, મારો સવાલ એ છે કે તમારી જોડે કોઈ ફની મુમેન્ટ થયો લાઈવ પ્રોગ્રામમાં? એમ તો ઘણા મોમેન્ટ થયા છે, પણ એમાંનો એક હું યાદ કરાવું તો અમારો પ્રોગ્રામ હતો ઉમરપાડા સાઈડ, અને પ્રોગ્રામ સ્ટાર્ટ કરવાનો હતો અને 11 વાગ્યા હતા, હજી પ્રોગ્રામ સ્ટાર્ટ નહીં થયેલો, એટલે પ્રોગ્રામ માલિક સ્ટાર્ટ કરવાનું કહે છે. પ્રોગ્રામ બેન્ડમાં હતો અને ગોલ્ડન સ્ટારમાં હતા આજથી 2 વર્ષ પહેલા. તો મેં અત્યારે તે ટાઈમમાં ભાવિકભાઈ, કૌશિકભાઈ, વિનાયકભાઈ, આશીષભાઈ ને બધા હતા. તો તે ટાઈમમાં થયું એવું, હવે મજા આવી ગયેલી કે શું એ તો હવે એમને જ ખબર, હવે એ લોકોનું સાથે શું થયેલું. પણ આરતી વગાડતા હતા સ્ટાર્ટિંગ, હવે આરતીથી જ થાય, દેવ મોગરા માતાની આરતીથી, આપણા હવે સંસ્કૃતિમાં જ છે. તો આરતીમાં કૌશિકભાઈ ડાન્સ કરવા લાગ્યા હતા. એ ફની મોમેન્ટ અમારો ખાસ હતો એમ તે ટાઈમમાં, એટલે એ મને અત્યારે યાદ આવ્યું. એમ તો ઘણા ફની મોમેન્ટો થાય છે, પણ આ અમારા માટે ખાસ હતું. અત્યારે પણ અમે મળીએ તો યાદ કરીને બહુ હસીએ એ બાબત. તો મારો પણ એક સવાલ છે તમને કે જો કદાચ ભવિષ્યમાં કોઈ કારણોસર તમને બીજા મેરેજ કરવાનો મોકો મળે તો શું કરશો તમે?
બીજા લગન તો મેં નહીં કરું, કેમ કે એક લગન કરીને જ ખબર પડી ગઈ કે મેરેજ લાઈફ કેવી હોય બધાની તે. એટલે હું મેરેજ કરીને તકલીફ પડી કે પછી એમ હું ખબર પડી? તકલીફ એટલે બહુ જિમ્મેદારી રહી બધી. કે બીજું કારણ એ છે કે મારું લાઈફ પાર્ટનર જ એટલું બેસ્ટ છે મારા માટે કે મેં કશે બી જાઉં, શૂટમાં જાઉં, ફરવા જાઉં તો મને કોઈ દિવસ ના નહીં પાડે. બરાબર. એ તો છે જ કે ફરવા જાવ કે એમાં ના નહીં કે પણ એમ બીજી રીતે બધામાં સપોર્ટ છે. હા, બીજી રીતે બધામાં સપોર્ટ કરે મને. જો તૃષાબેન, અમે કોમેડી વિડીયો બનાવીએ તેમાં તમને કોમેડી સોંગ ગાવા કહીએ તો તમે ગાઈ શકો કે નહીં ગાઈ શકો? એમ તો છે ને આપણે જોવા જઈએ ને તો લોકોને એમ ખ્યાલ જ નથી કે કોમેડી સોંગ કેવા આવે છે એમ. પણ એ અત્યારે ટ્રેન્ડમાં ચાલે જ છે કે વરરાજા એન્ટર થાય મંડપમાં ત્યારે સોંગ ગાવામાં આવે કે આવરે વેવાણા તારો જમાઈ આવ્યો. હા, બહુ એવા જૂનું સોંગ છે ને? ગવાય. હા, એ જૂનું એટલે ના, બહુ જૂનું છે. ના, પણ ચાલે જ છે, અત્યારે અત્યારે બી ચાલે જ છે. હા, નવી રીતે એને ટ્રેન્ડમાં લાવ્યો. હા. તે અત્યારે બહુ ચાલે છે એમ. એ કોમેડી વિડીયો આ સોંગ બરાબર. કહેવાય તો એ ગવાય વળી. બીજું તો પણ લોકોને કોમેડી સોંગ કયું ને સિરિયસ સોંગ કયું તે હા. ખબર જ નહીં પડે બેન્ડમાં. ધારો કે તમને પણ અમારી જોડે સિંગિંગ કરવાનો મોકો મળ્યો હા. તો તમે સિંગિંગ કરી શકો? હા, મેં તો કરી શકું. તમને લાગે સિંગિંગ ઈઝી છે? ઈઝી નથી પણ તો હા. મને જેટલું આવડે તેટલું તો મેં તો ગાયું. ના ના, એવું નથી કહેતા કે કેટલું આવડે એમ. તમે કરી શકો, ગાઈ શકો કે હા, આગળ એક બધા- એક બે લાઈન તો ગાઈ શકું મેં. આ કોમેડી વિડીયો બનાવો છો એમાં તમને એક્સપિરિયન્સ થઈ ગયો હા. કે આવી રીતે અમારે કરવાનું હોય. હા. અને જો તમને અમારી સાથે એમ ગાવાનો મોકો મળે બેન્ડમાં ક્યાં તો કોઈ લાઈવ પ્રોગ્રામમાં તો તમે શું ગાઈ શકો? મેં ગાઈ શકું પણ આમ સ્ટુડિયોમાં પ્રોફેશનલ સોંગ રેકોર્ડિંગ કરે ને એમાં આપણાથી નહીં મેળ પડે. આમ, લાઈવમાં તમે હા, ગાઈ શકો. આ કોમેડી વિડીયોમાં હોય, બેન્ડ પર હોય એમાં તમે એક બે લાઈન ગાઈ શકો. બરાબર. હા, પ્રોફેશનલમાં નહીં મેળ પડે કેમ કે તેમાં એકદમ પ્રોફેશનલ કયા સ્કેલ પર ગાવાનું, પછી કયા ટેમ્પો પર ગાવાનું તે બધું બહુ અઘરું હોય. એ તો વાત સાચી. તો આપણા દર્શક મિત્રો માટે થોડું આપણે અલગ કોન્ટેન્ટ બી લઈ આવ્યા છે. તો આપણે આજે થોડું રેપિડ ફાયર બે ચાર સવાલ છે તમને બંનેને. તમારે કોઈ બી બે વર્ડ્સમાંથી એક વર્ડ ચૂઝ કરવાનો છે અને એના પર થોડું એક્સપ્લેનેશન આપવાનું છે. રાઈટ? તો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા તમને ફેમ વર્સસ મની. એમ તો જોવા જઈએ ને તો ફેમ પણ જરૂરી જ છે અને મની પણ જરૂરી જ છે પણ તમે બેમાંથી એક ચૂઝ કરવા કહો છો તો મની ચૂઝ કરીશ. કેમ મની કેમ? મની અત્યારે તમે જો મોંઘવારી કેટલી વધી ગઈ છે. રાઈટ. બધી જવાબદારી આપણી પાસે હોય છે. હા. હવે ફેમ જ ચૂઝ કરશું તો મની કોણ આપશે? બરાબર છે. એના માટે આપણે મહેનત તો પણ કરવી. એવું નહીં લાગે તમને કે આપણે ફેમ ચૂઝ કરશું તો ઓટોમેટિક મની આવશે જેવું? હા, એ તો આવે જ છે હા, પણ એના ભરોસે બેસી ના રહેવાય ને. બરાબર છે. રાઈટ. વીરુ તમને? હમણાં તો એમ જોવા જાય તો મનીની જ જરૂર છે. હા. કેમ કે મેં જ્યારથી સ્ટાર્ટ કરેલું ત્યારે મને ફેમની જરૂર હતી. રાઈટ. બરાબર? કેમ કે હવે નવું નવું બતાવવા સારું ઓડિયન્સને મનીની જરૂર પડે. બરાબર? હવે મેં ઘરેથી બહાર આવું તો એક્ટિવા લઈને આવું, મારા પર ફોર વ્હીલ નથી એટલે લોકો મને જોયા જ કરે. એટલે મારે એક ફોર વ્હીલની બી જરૂર છે હા. અને મારે ક્લિયરિટી આપવા સારું કેમેરાની જરૂર છે. તે અત્યારે મેં કેમેરા ભાડેથી લઈ આવું. હા. તે લોકો બહુ પૈસા લે હમણાં કેમેરાના, એટલે એમ જોવા જાય તો મનીની જ જરૂર છે મારા માટે તો. ઓકે, મને પૂછો તો અત્યારે મને ફેમની જરૂર છે કે નવા ઇન્ડસ્ટ્રીમાં છું. તો ત્રિષાબેન, તમે લાઈવ પરફોર્મન્સ કે પછી રેકોર્ડિંગ? એમ જોવા જાય તો રેકોર્ડિંગમાં પણ સારું જ છે હા, પણ લાઈવ પરફોર્મન્સ કરવાની મજા જ કઈ અલગ છે. લાઈવ પરફોર્મન્સ ની મજા હા. આવે છે. સ્ટુડિયોમાં થોડું કામ કરવાનું સારું છે. હા, હાડું એટલે કરી લેવાય પણ અંદર હોય છે બરાબર. એમાં આપણે બતાવી નથી શકતા લોકોને. એક વસ્તુ એ બી હોય કે કોણે ગાયું તેનાથી મતલબ નહીં હોય. ઓડિયન્સના હા, હંમેશા audience વિડીયો ના જોઈને video જે જોઈને. એક્ટર હોય ને હા, એને જ વધારે એમાં ફેમ focus આપતા વધારે કરે હોય. છે. ઓકે. સિંગિંગ કોણે કર્યું છે, હા. કેવી રીતે કર્યું છે કોઈ ધ્યાન નથી આપતું. એટલે ઓડિયન્સ તમને લાઈવ પર જોઈ શકે છે. લાઈવ પરફોર્મન્સ કરવામાં મજા જ કઈ અલગ છે. ઓકે, સારું. વીરુ, સોશિયલ મીડિયા લાઈફ વર્સસ રિયલ લાઈફ. રિયલ લાઈફ. કેમ? કેમ કે રિયલ લાઈફમાં હું પણ તમારા જેવો જ છું અને સોશિયલ મીડિયા પર અમારી જેવી સ્ક્રિપ્ટ હોય એવું અમે લોકોને બતાવવું પડે રાઈટ. કે અમે આમ છે તેમ છે, આટલા ફેમસ એટલે આવું નહીં કરીએ તેવું નહીં કરીએ, પણ અમે પણ તમારી જેવી રિયલ લાઈફમાં રહીએ છીએ. હા, તમે? મારે પણ રિયલ લાઈફ જ મારા માટે જે છે એ છે. કેમ? એમ જોવા જઈએ સોશિયલ મીડિયાની પણ જરૂર જ છે હાલમાં, કેમ કે જમાનો જ સોશિયલ મીડિયાનો છે. પણ રિયલ લાઈફમાં એવું રહેતું નથી. લોકો શું કરે છે, સોશિયલ મીડિયામાં હોય શું છે, બતાવે શું છે. ને અત્યારે તો AI નો જમાનો છે બરાબર છે. એટલે લોકોને ઉપર માણસને ઉપર કરતા પણ આવડે છે, નીચે લાવવામાં પણ એ લોકો કઈ બાકી નથી રાખતા સોશિયલ મીડિયા દ્વારા એમ. બરાબર. એટલે મને સોશિયલ મીડિયામાં જરા પણ ઇન્ટરેસ્ટ નથી.
પણ મારે કરવું પડે સોશિયલ તમારું કરિયર મીડિયામાં છે પણ એમાં કહેવું એટલે પડે પછી છે. રહેવું હા પડે. તો તમારું લાસ્ટ સોંગ જે તમે સ્ટુડિયોમાં ગાયું એવું કોઈ? હા એ સોનગઢ સ્ટુડિયોમાં ગાયું હતું. હા. આ દેશી કિંગ્સ જે ચેનલ છે એમાં એ સોંગ કયું છે? કર્યું હતું. આ સોનગઢ રોડે રોડ ચાલે એનું પ્રમોશન આપણે ચેનલ પર પડેલું છે. હા તો જે કોઈને બી સોંગર રોડે રોડેનું પ્રમોશન નહીં જોયું હોય એ જઈને આપણી ચેનલ પર પડેલું છે, જોઈ લેજો. બાકી આ સોંગ આપણે થોડું આપણે અહીંયા ગાઈએ આજે. હા ને વીરુભાઈ બી કહે છે કે હું ગાઈ શકું છું. હા તો તો એમનામાં બી આજે ટેલેન્ટ જોઈ લઈએ આપણે કે ગાઈ શકે છે કે નહીં ગાય. હા. બરાબર? તો એમનેથી સ્ટાર્ટ કરીએ આપણે. તો મિત્રો હું કોઈ સિંગર નથી, એ તો સંજુભાઈ કીધું એટલે થોડું ગાયા આપણે. થોડું એમ તેમ થાય તો તમે સાચવી લેજો, હે ને? હા, ઓકે સ્ટાર્ટ. જીન્સ ટી શર્ટ પહેરીને ફોજ પહેલામાં બસ. જીન્સ ટી શર્ટ પહેરીને ફેશન વાલી, હાથ में मोबाइल हालो हालो बोले, संगोड़े रोड़े रोड़े चाली जा हुआ, देखा हो कई बार लॉलीपॉप लागोआ. સોનગઢ રોડે રોડે ફિર્યા કે હો રાન દેખા હો તો એક નંબર છપરી પોઈરા. સોનગઢ રોડે રોડે ફિર્યા કે હો રાન દેખા હો તો એક નંબર છપરી પોઈરા. હું તમને એક સવાલ કરવા માંગુ છું કે હું તમારા ઘણા વિડીયો જોઉં છું અને આપણે રિયલ લાઈફમાં પણ ઘણીવાર મળ્યા છે. તો જ્યારે પણ જોઉં ત્યારે તમારા હેરસ્ટાઈલ એક જ રહી છે, તમે ચેન્જ નથી કરતા? એમાં એવું છે કે મેં કોઈ બીજી હેર કટ કપાવું ને તો મને કઈ સૂટ જ નહીં કરે, એટલે મારે એક ને એક સ્ટાઇલ કરવું પડતું છે. ને જો મિત્રો તમને કોઈ એવું લાગે કે આ હેર કટ મારા પર સૂટ થાય તો તમે કમેન્ટમાં કહેજો મને, એટલે તે હેર કટ કપાવવાનું. તો આપણા થોડા કોમેન્ટ જે આવેલા છે, જેમ આપણે ઓડિયન્સને કીધેલું હતું કે તમે કમેન્ટ કરશો તો નેક્સ્ટ ટાઈમ આપણે સવાલ પૂછીશું. તો મેં થોડા, બધા તો નથી, બધા સારા જ કોમેન્ટ છે, તો થોડા કોમેન્ટ કાઢ્યા છે તો તમારે એમનો જવાબ આપવાનો છે. તો આપણો પહેલો કોમેન્ટ જેનો જવાબ આપવાનો છે ગામિત અનુજ કરીને છે. એ કોમેન્ટ કરે છે કે ત્રિષાબેન રોકીસ્ટાર બેન્ડમાં જજો પિન્ટુભાઈ સાથે. તો એમને તમારે શું જવાબ આપશે? એમ તો પિન્ટુભાઈ જોડે અમારી મુલાકાત થયા કરે છે અને એવું નથી કે એમની જોડે હું સિંગિંગ નથી કરી, સિંગિંગ પણ કરી જ છે એમની સાથે. અને હાલમાં તો હું જ્યાં છું એ ત્યાં ખુશ જ છું, પણ જો ધારો કે એમની જોડે ફરીથી પરફોર્મન્સ કરવાનો મોકો મળે તો હું જરૂરથી કરીશ. તો કપિલ ગામિત કોમેન્ટ કરે છે કે એ લોકો સ્પેશિયલ તમને જોવા માટે દમોડી આવ્યા હતા અને તમારો અવાજ જે ખૂબ જ સુંદર છે, તો એમના માટે થોડા થેન્ક યુ કપિલભાઈ કે તમે મને મારો પરફોર્મન્સ જોવા માટે આવ્યા અને મારા અવાજને પણ તારીફ કરી. તમે પસંદ કરો છો મારા અવાજને તો થેન્ક યુ, અને આવી રીતે સપોર્ટ કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો. તો જિગ્નેશભાઈ ગામિત જિગ્નેશભાઈ કોમેન્ટ કરે છે કે નેક્સ્ટ ટાઈમ ત્રિષા ચૌધરીને ચૌધરીમાં સિંગિંગ કરાવજો પોડકાસ્ટ. બરાબર છે, જિગ્નેશભાઈ સારી વાત કરી. હા. પણ હાલમાં છે ને આ ચૌધરી ભાષામાં ગીતો આવ્યા જ નથી કે હું ગાઈ શકું. હવે તો ગાઈ શકું. હા, અને મને એટલો અંદાજ નથી આવતો કે હું લખી શકું બરાબર. ગીતો. તો જિગ્નેશભાઈને હું એ જ કહેવા માંગુ, તમારા પાસે હોય તો મને જરૂરથી આપજો સોંગ, કે હું એ ગાઈ શકું ને લોકોને આગળ લાવી શકું ચૌધરી ભાષામાં. તો જિગ્નેશભાઈ તમારે કયું સોંગ ગવડાવવાનું છે કમેન્ટ કરી દેવાનું છે, તો નેક્સ્ટ ટાઈમ પાછા આવશે તો આપણે જરૂરથી ગવડાવીશું, રાઈટ? તો સુરેશ પટેલે તમને કોમેન્ટ કરી હતી કે ઇન્ટરવ્યુમાં થોડું ગવડાવવું પણ, તો એમને આપણે અત્યારે ગાઈ તો દીધું જ છે. હા, પોડકાસ્ટમાં ગાયું છે. તમે આ વિડિયો જરૂરથી જોજો અને થેન્ક યુ કોમેન્ટ કરવા માટે. તો મનેશ વાલ્વી કોમેન્ટ કરે છે, બહુ ખૂબ જ સરસ કોમેન્ટ છે, ધ્યાનથી સાંભળજો. સંઘર્ષ में आदमी अकेला रहता है, शोर तो सफलता के बाद मिलता है. તો એમના માટે બે શબ્દ કીધું તમે. મનીષભાઈ થેન્ક યુ કે મારા માટે તમે આવી રીતે કોમેન્ટ કરી, ને તમે સાચી જ વાત કરી છે કે સંઘર્ષમાં માણસ એકલો જ રહે છે, પણ એને જ્યારે સફળતા મળે ત્યારે શોર થાય જ છે. લોકો અડધા સારું કહે છે અને અડધા ખરાબ કહે છે, એટલે એ તો રહેવાનું જ છે, પણ કોમેન્ટ કરી એટલા માટે થેન્ક યુ. સપોર્ટ કરતા રહેજો. તો હિરેન પટેલ કોમેન્ટ કરે છે જલારામ બેન્ડ ઓર્કેસ્ટ્રા ગાંગપુરમાં પણ કામ કરેલું ને, એટલે તમે જે લાસ્ટ પહેલા જે પોડકાસ્ટ આપેલો હતો એમાં એ કહેવાનું કદાચ ભૂલી ગયો હતો, તો એ કોમેન્ટ કરે છે હિરેન પટેલ. હા, એટલે સ્ટાર્ટિંગમાં ભજન ના કરતી ને ઓર્કેસ્ટ્રાનો પણ પ્રોગ્રામ કરતી, એમાં તો મારે બધા ઘણી ઓર્કેસ્ટ્રાઓમાં જવાનું થતું, પણ આમની જોડે પણ કામ કરેલું છે. જલારામ ઓર્કેસ્ટ્રા ગંગપુર વાંસદાની આગળ છે.
તો કઈ વાંધો નહીં, હિરેન પટેલ એવી જ રીતે કોમેન્ટ કરતા રહેજો. તો નેક્સ્ટ વીરુભાઈની બી કોમેન્ટ આવેલી હતી થોડી, તો એમાં છે નીલ રાઠોડ, નીલુ ડીજે. એ કોમેન્ટ કરે છે કે વીરુભાઈ કેટલું ભણેલા છે. વીરુભાઈ તો જવાબ આપી દો આપણા ફોલોવરને થોડી. તો મિત્રો નીલુભાઈએ બહુ સરસ કમેન્ટ કરેલી છે. કેમ કે મને ઘણા લોકો પૂછતા હતા કે તમે કેટલું ભણેલા છે, તમે તો કોલેજ કરતા એવું લાગે, પણ મેં 8 પાસ છું ને લોકોને મેં કહું તો કોઈ માને બી નહીં કે મેં 8 પાસ છું. તો ચૌધરી કૃણાલભાઈ કોમેન્ટ કરે છે વીરુ બ્લોગર બાબાના વિડીયોમાં એકવાર જાઓ. એમની જોડે પણ વિડીયો બનાવવાના ચાલુ જ છે, પણ મેં પણ પોતાની એક ચેનલ બનાવી છે વીરુ કોમેડી. એના પર બી અમે કામ કરીએ છીએ. એમાં એક વિડીયો મૂકેલો છે અમે કોમેડી, નક્કામો ઘર જમાવ્યું. જે પહેલા તમે અમને સપોર્ટ કરતા હતા એવી જ રીતે અમને આ ચેનલ પર સપોર્ટ કરો ને બને તેટલો આ વિડીયોને શેર કરો ને લોકો સુધી પહોંચાડો. તો વીરુભાઈ તમને કમેન્ટ કરે છે સરિતા વસાવા, તમારા ફોલોવર છે, ફેન. ખરેખર તમારા વિડીયો ખૂબ જ સારા હોય છે અને હસાવે પણ છે. એમ જ આગળ વધતા રહો. તો એમને થોડું તમે સરિતાબેન તમારો ખૂબ ખૂબ આભાર. અમારા વિડીયો જોવો છો અને લાઈક કરો છો, એવી જ રીતે અમને તમે કમેન્ટ કરતા રહો, કેમ કે અમે નવા નવા વિડીયો લાવતા રહીશું. થેન્ક યુ સો મચ. તો વીરુ અને તૃષા, હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણા પોડકાસ્ટમાં આવ્યા. અને ઓડિયન્સ તમને તમારો બી ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે અમને પ્રેમ આપો છો, વિડીયો જોવો છો, કમેન્ટ કરો છો. બહુ સારું લાગે છે જ્યારે તમે કમેન્ટ કરો છો ને જવાબ આપવાનું બી બહુ મન થાય છે તમને. તો એવી રીતે કમેન્ટ કરતા રહેજો, વિડીયોને શેર પણ કરજો તમારા મિત્રોને. તેથી તો આ વિડીયો છે એ હજુ વધારે લોકો જુએ અને અમને હજુ સારું લાગે આ કામ કરવાનું, તમારા માટે વિડીયોઝ બનાવવાનું. એવી રીતે પ્રેમ આપતા રહેજો. તો મિત્રો આ લાઈવ કાસ્ટ જે ચેનલ છે એમાં જેટલા વ્યૂઝ આવી છે, જેટલા લોકો જોઈ છે, એટલા સબસ્ક્રાઇબ નથી કરતા. તો તમે પહેલા સબસ્ક્રાઇબ કરી દો કે અમને પણ ઉત્સાહ આવે કે અમે આવી રીતે તમારા માટે નવા નવા વિડીયો લાવતા રહીએ. તો તમે પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ તો જરૂરથી કરજો કે જેથી અમારા સુધી પહોંચે કે તમે શું કહેવા માંગો છો અમને. તો અમે બીજા વિડીયોમાં તમારા માટે એ રીતે અમે તમારા પ્રશ્નોના જવાબ આપી શકીએ. તો મિત્રો તૃષાબેને કીધું તેમ આવી જ રીતે સપોર્ટ કરજો અને આ ચેનલ પર અમે નવા નવા પોડકાસ્ટ લાવતા રહીશું અને તમારા સપોર્ટની ખૂબ જરૂર છે. થેન્ક યુ.